ખેડા જિલ્લાના રઢુ બાદ ઠાસરાના અકલાચરા ગામે પણ નદીમાં ગેરકાયદેસર બ્રિજ બનાવવામાં આવ્યો। લોકમાતા મહીસાગરના વહેણને રોકી ઠાસરા તાલુકાનામાં આકલચરા ગામે આ ગેરકાયદેસર કાચો બ્રિજ બનાવવામાં આવ્યો છે। જો કે આ બ્રિજ ગામ લોકોએ જાતે જ બનાવ્યો હોવાની સ્થાનિકોએ રજૂઆત કરી છે। ગામ લોકોના કયા પ્રમાણે આ બ્રિજ ગામ લોકોએ ભેગા મળીને બનાવ્યો છે। રોજગારી, સામાજિક અને આર્થિક વ્યવહાર માટે વડોદરા જિલ્લામાં જવા માટે આ બ્રિજ તેઓએ બનાવ્યો હોવાની વાત સામે આવી છે। અગાઉ ગામ લોકોએ સામે કાંઠે વધુ કિલોમીટર દૂર ફરીને જવું પડતું, તેના માટે ગામ લોકો દ્વારા આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું। છેલ્લા ઘણા વર્ષોથી ગામ લોકો તંત્ર સમક્ષ પાકા બ્રિજ માટે રજૂઆત કરી રહ્યા છે। ખેડા વડોદરા જિલ્લાના કાંઠાના ગામોએ પણ લેખિતમાં બ્રિજ માટેની રજૂઆત કરી છે। સ્થાનિક ધારાસભ્યને પણ ગામ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। બ્રિજ બનાવે એટલે આવવા જવા માટે અમારા બહુ જ મુશ્કેલી છે। પહેલી પડતી એ મુશ્કેલીઓ ના પડે અમારા માટે। એટલે અમારા આવા જામ જ્યારે કે અમારે સેવાલિયા રહીને જવું પડે, ગળતેશ્વર બાજુ રહીને જવું પડે, આપણા વણિયા રહીને જવું પડે, જ્યારે આ સીધું અમારા ડેસર વાલાવારે સીધે એ બાજુ બધા અમારા વ્યવહારો પૂરા થાય। અમારે 20 થી 25 કિલોમીટર ડિફરન્સ પડી જાય। એમને તો સાહેબ આ બાજુ અમારે બહુ ફરીને જવું પડે, 30-35 કિલોમીટરનો ડિફરન્સ પડી જાય છે। અને આ રસ્તા માટે અમે પણ ધારાસભ્યને રજૂઆત કરીશું, સંસદ સભ્યને રજૂઆત કરીશું અને જરૂર પડશે તો મુખ્યમંત્રીને પણ રજૂઆત કરીશું।